વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવધ્યાયાણમ નમો લોય સવ્વશારૂણમ એસો પંચનમુક્કારો સર્વભાવપણાસનો મંગલાણમ ચ સર્વેષિ પરમં ભવૈ મંગલમ પરમં ભવૈ. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ. બેસુરી થઈ જાય મારી પુણ્યની સરગમ. આ ભૂમિમાં ખૂબ ગાજે પાપ. 15 વર્ષ પહેલા પોતે લાયનના ચેરમેન બન્યા અને એમને એક ભાવના થઈ કે અહીંના ભુજના અને આસપાસના કચ્છના દર્દીઓને છેક રાજકોટ અને બીજે જવું પડે ડાયાલિસિસ માટે. કેટલી બધી પીડા હોય એ જીવને, કારણ કે આખા શરીરનું લોહી અશુદ્ધ થઈ ગયું હોય. જો એને શુદ્ધ ન કરવામાં આવે તો એનું આયુષ્ય અમુક ક્ષણોમાં જ પરિપૂર્ણ થઈ જાય. અને એમને એક જીવતદાન આપી, એને સમાધિદાન આપી અને ખરેખર એક સુંદર મજાની માનવતાની મિસાલ જેમણે રચી છે. તો એ વખતે એમણે આ હાકલ કરી અને આટલી સરસ મજાની આપણે હોસ્પિટલ જોઈ રહ્યા છીએ. અને પાછા ફ્રી ઓફ ચાર્જમાં ઉપરથી ડાયાલિસિસ કરાવનાર આવે એને આવવા જવાનું ભાડું પ્લસ કંઈક નાસ્તા પાણીના ખર્ચ થાય એવા સ્વરૂપે પણ એને ભેટણું આપે. 1 રૂપિયો પણ લેવાનો નહીં. અહીં આ હોસ્પિટલની શરૂઆત થઈ ત્યારથી લઈને લગભગ 1,25,000 ડાયાલિસિસ થઈ ગયા છે. એકવાર જોરદાર તાળીથી વધારીએ. પાપના પડઘમ બેતુરી થઈ જાય મારી પુણ્યની સરગમ. દિલરુબાના તારનું ભંગાણ સાધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. દિલરુબાના તારનું ભંગાણ સાધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને
મેડિકલ ક્ષેત્રે આપણે ઘણું બધું કામ કરવું જોઈએ એ હું વ્યક્તિગત રીતે માનું એટલા માટે છું કે આપણો સમાજ મેડિકલ ક્ષેત્રે ભણવામાં પણ બહુ પાછળ છે ને ટ્રીટમેન્ટ લેવામાં પણ ઘણી બધી ક્ષતિઓ અનુભવતો હોય છે. આ હોસ્પિટલની અંદર આજથી 7-8 વર્ષ પહેલા ભુજોડી રહેતા આપણા આ સમાજના એક વ્યક્તિ બરાબર સાહેબજી સાંજે 4 વાગે હું 3 વાગે મારી ઓફિસની અંદર એનો રેકોર્ડ જોતો હતો કે તમે આ ભાઈ ઘણા દિવસથી ટ્રીટમેન્ટ કરાવવા આવતા નથી. નામ મને અત્યારે ભૂલી ગયો છું. મેં એમને કહ્યું કે કેમ તમે છેલ્લા 3-4 વખતથી ડાયાલિસિસ નથી કરાવતા, તમારી હાલત આમાં બગડી શકે એમ. તો એને સાહેબજી લડતા મુખે એના વાઈફે કહ્યું કે અમારી પાસે 300 રૂપિયા ડાયાલિસિસ કરાવવાનું. ત્યારે અમે 300 રૂપિયા ચાર્જ લેતા હતા. મેં કીધું આટલો મોટો સંઘ છે, આટલો મોટો સમાજ છે, તો તમે શા માટે કે હવે મેં કીધું તમે એક પણ ડાયાલિસિસ ન કરાવો એવું ન બને, તમે મને જાણ કરો, અમે તમારી વ્યવસ્થા કરો. 5 વાગે અમારા અભયભાઈએ સમાચાર આપ્યા કે અત્યારે જેને એટેક આવ્યો એનું હાર્ટ ફેલ થઈ ગયું, એક્સપાયર થઈ ગયું. આવી પરિસ્થિતિમાં આપણો ઘણો બધો સમાજ આજે પણ જીવી રહ્યો છે. આપણે બરાબર રહીશું તો જીવ દયા પણ આપણે કરી શકશું, પશુઓની સારવાર પણ આપણે કરી શકશું. આપણું સ્વસ્થ રહેવું એટલા માટે જરૂરી છે કે આપણો ધર્મ જળવાઈ રહે, આપણી જીવ દયા જળવાઈ રહે. જોમ જાતા કોઈ અહીંયા ના કરે પોષણ, મતલબી સંસારનું જોડાણ કાપી દે. કમલભાઈએ આ એક છેલ્લા 6 મહિનાની અંદર 4 ડાયાલિસિસ મશીન આપ્યા. 2 તો એમના નજીકના પરિવારમાંથી સાસુ સસરા આપ્યા, બીજા એમના સારા મિત્ર અરુણભાઈ સાહેબ 2 ડાયાલિસિસ મશીન આપ્યા, અને આ સામે એક એમ્બ્યુલન્સ છે, હમણાં જ આપણે એનું લોકાર્પણ કરશું કે એ એમ્બ્યુલન્સ પણ કમલભાઈના મિત્ર અરુણભાઈ શાહ યુનિટ ટેરેસ વાળા ભુજે આપ્યા. 21 લાખ રૂપિયા એમને આપ્યા, 15 લાખ રૂપિયા કમલભાઈ. એટલે છેલ્લા 6 મહિનામાં કમલભાઈના માધ્યમથી 36 લાખ રૂપિયાનું દાન માનવ સેવા કાર્યમાં અમને મળ્યું. મને ત્યાં સ્થાન આપી દે જ્યાં વસે છે દુઃખને કહી શકતા નથી, એનો ચહેરો એની વેદનાને વાચા આપે. આપણે બીજાના દુઃખને જોતા થઈએ, બીજાનો દુઃખ આપણી દ્રષ્ટિમાં આવે અને આપણી આંખો, દુઃખ કોઈ જીવને પસંદ નથી, આપણને પણ પસંદ. દુઃખનું કારણ એના કરેલા પૂર્વના કર્મ છે. તમે કર્મ સામે દ્રષ્ટિ કરશો, એના કર્મ એ ભોગવે. આવું બોલ્યા, આવું વિચાર્યા, તમને કર્મ બંધાશે કે તમારે ભોગવવા પડશે. ભરતભાઈનું આ કાર્ય આપણે કયા શબ્દોમાં એની અનુમોદના કરીએ, અને એમની જે એક ફરિયાદ, જો જીવ દયા તરફ આપણું આટલું જબરજસ્ત વલણ છે, તો જીવ દયાથી પણ મોટું ક્ષેત્ર છે માનવ દયા. આજે એવા માનવો છે કે જેને પોતાનું પેટ ભરવાનું પણ ચિંતાજનક લાગે, તો પછી એ પોતાના શરીરમાં રહેલી વ્યાધિને દૂર કરવા માટે શું પ્રયાસ કરી શકે. ત્યારે આવા ભરતભાઈ જેવા દયાલુઓએ બનાવેલી આવી હોસ્પિટલો, આવા ઔષધાલયો એ લોકોને આશ્વાસન રૂપ અને આશીર્વાદ રૂપ બને. જોમ તનમાં જ્યાં લગી છે સહુ કરે શોષણ, જોમ જાતા કોઈ અહીંયા ના કરે પોષણ, મતલબી સંસારનું જોડાણ કાપી દે. જ્યાં વસે છે તું મને